તો વડોદરામાં નશીલી કફ સિરપનું કૌભાંડ ઝડપાયું છે। દવાની આડમાં નશીલી કફ સિરપ વેચવાનું આ કૌભાંડ હતું। બાતમીના આધારે એસઓજીએ અહીં દરોડા પાડ્યા હતા। પોલીસે કફ સિરપના જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે। વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂતની આ સમગ્ર મામલામાં ધરપકડ કરાઈ, જેમાં સિરપની બોટલો ઝડપી પાડવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રતિલાલ પાર્કમાં મકાન નંબર A50માં દરોડો પાડવામાં આવ્યો હતો, છાપો મારવામાં આવ્યો હતો। વિપુલ રાજપૂતનું આ મકાન છે, જેમાં 2570 નંગ કોડીન કફ સિરપની બોટલો મળી આવી છે। કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા આ બે ઈસમોને પકડવામાં અને એક માતબર જથ્થો સીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે, જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ 100 mlની ટોટલ 2570 બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત આશરે 7,89,000 જેવી થવા જાય છે। જેમાં બે આરોપી છે, વિપુલ સતીશભાઈ રાજપૂત અને બીજા છે કેયુર રમેશભાઈ રાજપૂત, જેઓ બંનેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે। આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ બન્યો છે। નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો। 3 થી 4 ગોડાઉનમાં આગ ફેલાઈ હોવાની માહિતી મળી છે। તો આ તરફ સુરતના સચિન જીઆઈડીસીમાં પણ વિકરાળ આગ લાગી હતી। કપડાના ગોડાઉનમાં આગ હજુ પણ યથાવત છે। ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા છે। રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગથી 3ના મોત થયા। ફૂડ ડિલિવરી બોય સહિત 3 લોકોના મોત થયા છે। ડિલિવરી બોય અજય મકવાણાનું મોત થયું છે। ડિલિવરી બોય સાથે આવેલા 2 યુવકોના મોત થયા છે। કલ્પેશ લેવા અને મયુર લેવાનું મોત થયું છે। આગમાં દાઝી જવાથી 3 લોકોના મોત થયા છે। પોલીસનું કહેવું છે 150 ફૂટ રિંગ રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। અત્યારે નીચે ઉતરા એટલે ખ્યાલ આવ્યો છે, પણ ઉપર લગભગ 4 કે 5 ફેમિલી ફસાયેલા હતા, એમાંથી 2 ફેમિલી તો નીચે આવી ગયા છે। હવે સીડીથી પણ નીચેથી જે સક્ષમ લોકો છે એ ઉતરી શકે છે, એ લોકોને નીચે ઉતારે। તમારા પરિવારમાંથી અંદર 10 બધાને ઉતારી લીધા છે? બધા નીચે આવી। બાળક હતું એ પણ તમારું? હા। બેન એક હતા, મેડ હતા, એ દાજી ગયા છે? એકચ્યુઅલી આગ કઈ રીતે લાગી, તમે જાણ કરી? મને કાંઈ આઈડિયા નથી। મને ફોન આવ્યો એટલે હું અહીંયા આવી છું। મને કંઈ આઈડિયા નથી કઈ રીતે આગ એક્ઝેક્ટલી આગ લાગી છે? 5th ફ્લોર ઉપર। 5th ફ્લોર ઉપર આગ લાગી છે અને પછી ઉપર ગયા ફાયર વાળા અને એમને બચાવવાની કામગીરી કરી છે। હા। એટલે કોઈ રસોડામાં આગ લાગી છે કે શોર્ટ સર્કિટથી કે કઈ? મે બી શોર્ટ સર્કિટ થયું છે, એ લોકોનું કામ ચાલુ હતું એટલા માટે। બહુ મને કાંઈ આઈડિયા નથી ભાઈ। અત્યારે આગ 100% કંટ્રોલમાં આવી ગઈ છે। લગભગ 3 જેટલા લોકોને આગના કારણે ગૂંગળામણ કે શરીરમાં તકલીફો થઈ છે। એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર નીચે છે। એમની તબિયત સિવિલના રિપોર્ટ્સ અધિકારીઓ તબિયતના રિપોર્ટ્સ આપે। તરફ રાજકોટમાં રાજકુમાર જાટના મોતના કેસ મામલે ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે મોટો ખુલાસો કર્યો। રાજકુમારનું મોત બસ અડફેટે આવી જતા થયું છે। અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી। 150થી વધુ સીસીટીવી કેમેરા પોલીસે તપાસ્યા અને હાઈવે પર અકસ્માત થતાં વધુ ઈજાના નિશાન હોઈ શકે। મહાસાગરની ટ્રાવેલ્સની બસ પસાર થઈ હતી। ડ્રાઈવરે માલિકને નહીં, ક્લીનરને જાણ કરી હતી। આ બધા સીસીટીવી કેમેરા ને બધાની ચકાસણી શરૂ હતી। એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી 2:33ની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું। એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે 3131 નંબરની, અને તે શંકાસ્પદ જણાઈ। તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો હતું તેવી કબૂલાત આપવામાં આવી છે।
લોકગાયક વિક્રમ ઠાકોરની નારાજગીનો મામલો. લોકગાયક કીર્તિદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી. વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે તેવું કીર્તિદાન ગઢવીએ કહ્યું. કલાકારોને કોઈ જ્ઞાતિ ધર્મ નથી હોતો. યોગ્ય છે અને આ કોઈ પૂર્વ આયોજિત આમંત્રણ નહોતું. સહજ આમંત્રણ મળ્યું, બધા ગયા છે. પણ કલાકાર એ બધી દરેક જ્ઞાતિનો હોય છે. કલાકારની કોઈ જ્ઞાતિ નથી. કલાકારની જ્ઞાતિ કલાકાર હોય છે. એટલે જ્ઞાતિવાદના કલાના ક્ષેત્ર પોલિટિક્સ હોય. ગુજરાતના તીર્થસ્થાનોમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાનું અનેરું મહત્વ છે. ત્યારે વહેલી સવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજી, સાળંગપુર, અમદાવાદ જગન્નાથ મંદિર અને વેરાવળ ઉપરાંત ભૈરવનાથ મંદિરમાં સહિત મહત્વના તીર્થસ્થાનોમાં ભાવિક ભક્તોએ રંગોત્સવની ઉજવણી કરી હતી અને પરંપરાગત રીતે ભગવાનની ભક્તિ અને પ્રેમના રંગમાં તેઓ રંગાયા હતા. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસ નોંધાયા. સાંજે 6 વાગ્યા સુધીમાં 3485. સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો બન્યા. ધૂળેટીના પર્વ દરમિયાન મારામારીના 360 બનાવો બન્યા છે, જેમાં સૌથી વધુ 95 અકસ્માત અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ બાદ સુરતમાં 93 કેસ નોંધાયા. વડોદરામાં 51 અને રાજકોટમાં 34 કેસ નોંધાયા છે.